સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। મોડી રાત્રે સુરતના એકલેરા ચોકડી વિસ્તારમાં એક ચીંદીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। ઘટનાની જાણ થતાં જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સુરતના એકલેરા ચોકડી નજીક મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાના સુમારે આગની એક મોટી દુર્ઘટના બની હતી। અહીં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ચીંદીના એક ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ચીંદીનો જથ્થો હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન, ડિંડોલી સહિતના નજીકના ફાયર સ્ટેશનોની ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે રવાના થઈ હતી। મધરાત્રે લાગેલી આ ભીષણ આગને કારણે આસપાસના વિસ્તાર ફફડાટ વ્યાપી ગયો હતો। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક રીતે આગ કઈ રીતે લાગી છે તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। શહેરમાં ગેરકાયદેસર ધમધમતા આવા ગોડાઉનો ફરી એકવાર જોખમી સાબિત થયા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે તપાસ કરી શું કાર્યવાહી કરે છે।